યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસમાં બુધવારે ફાયરિંગ કરનારા શખ્સની ઓળખ ભારતીય મૂળના મોનાક સરકાર તરીકે પોલીસે કરી। 38 વર્ષીય મેનાક સરકાર આ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યો હતો અને તે આઈઆઈટી ખડગપુરનો 2000ના વર્ષનો પાસ આઉટ હતો। 2003માં તેણે યુએસ આવ્યો હતો અને સ્ટેનફોર્ડમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી। ત્યારબાદ તેણે 2 વર્ષ અમેરિકામાં જ સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કર્યું હતું। 2008માં તે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં મેકેનિકલ એન્જિનિયરના ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે જોડાયો હતો। મેનાકે યુનિવર્સિટીમાં ફાયરિંગ કરતા પહેલા તાજેતરમાં જ અલગ થયેલી પત્નીના ઘરે જઈને તેનું પણ ખૂન કર્યું હતું। ત્યારબાદ 3200 કિલોમીટર ડ્રાઈવ કરીને તે યુનિવર્સિટી પહોંચ્યો હતો। ત્યાં તેણે પ્રોફેસર વિલિયમ ક્લગનું પણ જીવ લીધો હતો। પ્રોફેસરથી તેનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબતે તેણે 10 માર્ચના રોજ એક બ્લોગ પણ લખ્યો હતો। 2 ખૂન કર્યા બાદ મેનાકે પોતાની જાતને પણ ગોળી મારી હતી। પોલીસને મેનાકના ઘરે એક હિટ લિસ્ટ પણ મળ્યું હતું। મેનાકની પૂર્વ પત્ની એટલે કે એશ્લે હેસ્ટીનું મિનેસોટાના પ્રિયર્સન પાર્કવેમાં જઈને ખૂન કર્યું હતું। 31 વર્ષીય એશ્લે થોડા સમયથી મેનાકની નજીક રહેતી હતી। તેના લગ્ન 14 જૂન 2011ના રોજ થયા હતા। એશ્લે મિનેસોટા રેસિડેન્સ ફિઝિશિયન તરીકે કામ કરતી હતી।